કોંગ્રેસની માનસિકતા, કોંગ્રેસની છેલ્લી કક્ષાની માનસિકતા પ્રદર્શિત કરે છે. તમે જોયું છે 4 દિવસ પહેલાં આખી દુનિયાના એઆઈ કંપનીઓના સીઈઓનું એક સમિટ હતી દિલ્હી ખાતે. આ દિલ્હીની સમિટમાં જ્યારે દુનિયાના તમામ દેશોના આગેવાનો અને આઈટી ક્ષેત્રના નિષ્ણાત, આઈટી ક્ષેત્રના માંધાતાઓ ઉપસ્થિત હતા, ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ એમને વચ્ચે હતા અને ભારતને આઈટીએ જે આપેલું મહત્વ અને ભારતમાં યોજાયેલી આઈટીની સમિટ, એઆઈની સમિટ, એ કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું. ત્યારે કોંગ્રેસવાળાએ કોંગ્રેસના યુવા મોરચાને અને કોંગ્રેસના કાર્યકર્તાઓને આદેશ આપ્યો પોતાની ટી શર્ટ ઉતારી અને વિરોધ પ્રદર્શન કરવાનું. તો તમે તમારી આ નિમ્ન કક્ષાની હરકત, આ દેશને બદનામ કરવા માટે તમે તમારી ઓરિજિનલ નીતિ છતી કરી છે. એના વિરુદ્ધમાં રાહુલ ગાંધીને શરમ રાખવા જેવી વાત હતી, શરમ કરવા જેવી વાત હતી, શરમથી ડૂબી મળવા જેવી વાત હતી કે દેશનું આખા દુનિયામાં નામ બદનામ થાય અને ભારતીય નાગરિકો આ કક્ષાએ જઈ શકે છે એવું પ્રદર્શિત થાય. ત્યારે કોંગ્રેસ દ્વારા કરેલી હરકત એ કોંગ્રેસે કરેલી છે. એના વિરોધમાં આ દેશને પ્રજા અને પ્રજાજનોનો અવાજ છે કે દુનિયામાં ભારતની છબી બગાડવા માટે જે કોંગ્રેસે નિમ્ન કક્ષાની હરકત કરી છે, છેલ્લી કક્ષાની હરકત કરી છે, એના વિરોધમાં આજે અમારા મહેસાણા જિલ્લાના મહિલા મોરચાના આયોજનથી અને મહિલા મોરચાએ આજે આ રાહુલ ગાંધીના વિરોધમાં ધરણા પ્રદર્શનનો આ કાર્યક્રમ રાખ્યો છે. આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ બપોરે 2:30 વાગે ચાલુ થઈ અને અત્યાર સુધી ચાલુ છે. જિલ્લા મહિલા મોરચા પ્રમુખ. અત્યારે અમે રાહુલ ગાંધી વિરુદ્ધ, કોંગ્રેસના રાહુલ ગાંધી વિરુદ્ધ ધરણાનો કાર્યક્રમ કર્યો, પ્રદર્શન કર્યું. એ એઆઈ દિલ્હીમાં એઆઈ સમિટ હમણાં જ યોજાઈ ગઈ, એમાં એને ખરાબ રીતે વિભસ્ત વર્તન કર્યું. એના માટે અમે મહિલાઓ, જિલ્લાની મહિલાઓ, સશક્તિકરણ બહેનો, શક્તિ બહેનો અમે ચલવી નહીં લઈએ અને અમે એનો વિરોધ કરીએ છીએ. તમારી માંગણી શું છે? અમારી માંગણી બધા વચ્ચે રાહુલ ગાંધી સાહેબની માફી માગે એ અમારી પહેલી માંગણી છે. જો અત્યારે સમગ્ર ગુજરાત હોય કે સમગ્ર દેશ હોય, દેશના મુદ્દાઓ અલગ છે, ગુજરાતના મુદ્દાઓ અલગ છે. યુવાનોની બેરોજગારીનો ભોગ બની રહ્યા છે, રોજગારીના નથી મળતી, એના કારણે યુવાનો વ્યસન તરફ વધી રહ્યા છે. દારૂનું વ્યસન તો સામાન્ય થઈ ગયું હતું ગુજરાતના અંદર. અત્યારે ડ્રગ્સ ખરું એનું પ્રમાણ વધી રહ્યું છે. મહિલાઓ ઉપર હિંસા અને દુષ્કર્મના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના પ્રાઇસ અત્યારે ચરમસીમા ઉપર છે. રૂપિયો ડોલરની સામે ગગડી રહ્યો છે. આ તમામ મુદ્દાઓ હોવા છતાંય ના ભાજપને દેખાય છે, ના કોંગ્રેસને દેખાય છે. અને ભાજપ અને કોંગ્રેસ બંનેના એકબીજાના મળતિયા પડામાં, એકબીજાના સાથ સહકારથી અત્યારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. અત્યારે આપણે જોઈએ તો અમે જ્યારે રેલી કરીએ કે ઘેરાવ કરવાના હોય કે આંદોલન કરવાના હોય તો મહેસાણા પોલીસ અમને આવીને ધરપકડ કરી જાય, ગુજરાત પોલીસ આવીને અમને ધરપકડ કરી જાય. પરંતુ અત્યારે અમારા માનવા પ્રમાણે કે જાણવા પ્રમાણે જ્યારે આ લોકો જોડે કોઈ પરમિશન નહોતું, આમ છતાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો તમામ ભેગા થઈને સવારથી લઈને સાંજ સુધી ઘેરાવો કર્યો, ત્યાં બેઠક કરી, રેલી કાઢી. આ છતાંય પોલીસે એમને પ્રોટેક્શન આપે છે. પોલીસે કોઈ પગલાં નથી લીધા, પોલીસ પ્રોટેક્શન આપે છે એમની રેલીને. અમે ખુદ 112 ઉપર કોલ લગાવ્યો છે, વર્દી લખાઈ છે અને જો આને બાબતનો કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે આવતીકાલે એસપી સાહેબને રજૂઆત કરવા જઈશું. તમે કોલ નોંધાવ્યો ત્યારે પોલીસ દ્વારા શું જણાવવામાં આવ્યું તમને? પોલીસ તરફથી અમને એમ કહેવામાં આવ્યું પહેલાં પ્રાથમિક દ્રષ્ટિએ કે ભાઈ એ લોકો જોડે પરમિશન છે, પરંતુ અમે જ્યારે મામલતદાર ઓફિસમાં જાતે તપાસ કરવા ગયો ત્યારે અમને ખ્યાલ આવ્યો છે કે એ લોકો પાસે કોઈ જ પરમિશન નથી. એટલે આમ પોલીસ પણ ડબલ સ્ટેન્ડર્ડ ખોટું બોલી રહી છે, અસ્પષ્ટ થાય છે. અને જો એ લોકો જોડે પરમિશન હોય તો પોલીસે દેખાડી દેવું જોઈએ. અમે 112 ઉપર કોલ લગાવ્યો ત્યારે પોલીસે ઢાંગ પીછોડો કરવા માટે એમને એમ કહ્યું કે તમે પોલીસ સ્ટેશનમાં જઈને લેખિતમાં ફરિયાદ આપો. તો શું આ લેખિતમાં ફરિયાદ આપવાની જરૂરી હતી? અહીંયા ધારો કે કોઈ જગ્યાએ કોઈ ગુનો થતો હોય તો આપણે પોલીસને વર્દી લખાઈએ તો પોલીસે ના પહોંચી જવું જોઈએ? ઈજા વ્યક્તિવાળો હોય, વ્યક્તિ કોઈ ફરિયાદી હોય, એને પોલીસ સ્ટેશને જવું જોઈએ કે પોલીસે ત્યાં આવવું જોઈએ? આ એક ગંભીર પ્રશ્ન અહીંયા ઊભો થાય છે. પોલીસને ખાલી માહિતી મળી જાય કે અમે આમ આદમી પાર્ટી જ્યારે ધરણા કરવા જઈ રહ્યા છીએ કે રેલી કરવા જઈ રહ્યા છીએ
તો પહેલાં તો અમને પરમિશન ના મળે. પરમિશન વગર અમે જો રેલી શાંતિપ્રિય રીતે કરતા હોય તો પણ પોલીસ આવી જાય, અમારી ધરપકડ થઈ જાય, અમારા નેતાઓને ઢસડીને જેલમાં લઈ જાય છે, અમારી અટકાયત થાય છે, ડિટેન કરવામાં આવે છે. આમ ડબલ સ્ટાન્ડર્ડથી કામ ચાલુ રહ્યું છે. એક બાજુ ભાજપના નેતાઓ જો કાયદો તોડે તો એમને ફૂલ જાજમથી પાથરવામાં આવે છે અને એમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે, જ્યારે આમ આદમી પાર્ટી વિરોધ કરે ત્યારે એમને જેલમાં મૂકવામાં આવે છે.